દિયોદરની ધરતી પર એક એવી દીકરીએ ઇતિહાસ રચ્યો જેને બતાવી દીધું કે રાજકારણમાં માત્ર જીત હાર જ બધું નથી હોતું, પરંતુ સિદ્ધાંત, વફાદારી અને સ્વાભિમાન પણ એટલા જ મહત્વના હોય છે. ચૂંટણીના આ જંગમાં અનેક લાલચો, અનેક દબાણો અને અનેક રાજકીય સમીકરણો વચ્ચે એક વીરપુત્રીએ પોતાની ઓળખ બનાવી. દિયોદરની દીકરી ઠાકોર સમાજની શાન કિંજલબેન ઠાકોરે સાબિત કરી દીધું કે વફાદારી વેચાતી નથી અને સમાજ માટે ઊભા રહેવાની હિંમત દરેકમાં હોતી નથી. આ વાત ભાજપ કે કોંગ્રેસની નથી, આ વાત છે ઠાકોર સમાજની વફાદારીની. કરોડોની ઓફર અને અનેક પ્રલોભનો સામે પણ જેમણે પોતાના સિદ્ધાંતોનો ત્યાગ ન કર્યો, એવી નીડર દીકરીને સમગ્ર સમાજનો સલામ. આજે જ્યારે ઘણા નેતાઓ સમાજના નામે રાજકારણ કરે છે, ત્યારે કિંજલબેન ઠાકોરે પોતાના વર્તનથી એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સાચા નેતા એ જ છે જે મુશ્કેલ સમયમાં પણ પોતાના લોકો અને પોતાના શબ્દો પ્રત્યે વફાદાર રહે. ચૂંટણીઓ આવતી જતી રહેશે, સત્તા બદલાતી રહેશે, પરંતુ સમાજ માટે અપાયેલો આ સંદેશ વર્ષો સુધી યાદ રહેશે. લાલચ નહીં, વફાદારી એ જ અમારી ઓળખ, એ જ ઠાકોર સમાજનો ધર્મ. વીરપુત્રી કિંજલબેન ઠાકોરને વંદન. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ.